નમસ્કાર દોસ્તો, આજે આપણે ઉપલેટા તાલુકાના અયણી ગામે બેઠા છે અને અમારા મનીષભાઈ સરપંચ છે, એને ઓતરા વાવી છે. તો ઓતરા કેવી લાગી? બહુ સારી. તમે જોઈ શકો, રૂબરૂ જોવો. આજે નીકળે છે ને? આજે નીકળે છે. વીઘે કેટલી થાય? વીઘે 35 મણ જેવું થાય. મનીષભાઈ ના કહેવા મુજબ અયણી ગામમાં ઓતરા વીઘે 35 મણ થાય એમ છે. અને 1500 માં વેચાય. અત્યારે મનીષભાઈ 1500 માં વેચી નાખી છે. હજુ 5 દી હુકવીને 1500 રૂપિયા તમે ગણી લેજો. 30 થી 35 મણ કે 40 મણ નો પાક છે. તો મિત્રો, આવતી સાલે 2026 માં જેને મગફળી વાવી હોય એ હરીનો કંપનીની ઓતરા વાવજો. આમાં 25 થી 30% સાંઢિયા થાય છે. 110 દિવસે પાકે છે અને આ દાણો છે એ સફેદ કલરનો છે. આ એક્સપોર્ટમાં જાય છે. આ તેલવાળા કોઈ આને લેતા નથી, કારણ કે 20 નંબરનો ભાવ ધારો કે 1000 હાલતો હોય તો આનો 1150 હાલે કાયમી. એક્સપોર્ટના દાણા છે. 24 નંબર છે, આ ઓતરા છે, રેનોની અમારી મીનાક્ષી છે. તો આ બધી એક્સપોર્ટના દાણા છે. ઉત્પાદન સારું, વહેલું પાકી જાય છે અને ભાવ સારા. તમારે શિયાળુ પાક વાવવું હોય તો આવી માંડવી વાવી હોય તો તમારે સારામાં સારું ઉત્પાદન અને સૌથી પહેલા તમારો પાક આવી ગયો. મનીષભાઈ પાક આવી ગયો. 110 દિવસે પાકી ગયા છે. અત્યારે લગભગ 40 થી 50 મજૂરો ઉપાડે છે ને, તો એને વેચી નાખી. તો મિત્રો, આ વસ્તુ કોઈ પણ તમારે મગફળીમાં કે કોઈ પણ પાકમાં ઉત્પાદન લેવું હોય તો બિયારણનો રોલ સૌથી મોટો છે. બિયારણ જેટલું સારું એટલું તમારું ઉત્પાદન સારું. બિયારણ નબળું હોય ને તમે ગમે એટલું મૈથા રાખો તો ઉત્પાદન માપે જ રહેવાનું છે. તો આવતી સાલ માટે ખાસ તો આ કરીએ છીએ કે યાદ રાખજો, આવતી સાલે મગફળી વાવી હોય તો રીનો કંપનીનું ઓતરા છે. આ જ રીતે અમારું રીનો કંપનીનું મીનાક્ષી બી આવે છે. તો આ બે વેરાયટી સારામાં સારું ઉત્પાદન આપે છે. તો આ ખાસ બધે યાદ રાખજો. તો કઈ માંડવી છે? બોલો. ઓતરા. ઓતરા. સારો મનીષભાઈ, થેન્ક યુ. આજે તમારું માંડવી નીકળે છે ને, એ જ દિવસે બરાબર આવ્યા અને ઘણા ખેડૂતોને માહિતી આપી. બધાનો ખૂબ ખૂબ આભાર.